પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। માણસ એક ભૂંડું કરે છે। માણસ જ્યારે પણ ભૂંડાઈ કરે છે ત્યારે એ કદી પણ જાહેરમાં નથી કરતો, પરંતુ માણસ જે કંઈ ભૂંડાઈ કરે છે એ હંમેશા અંધારામાં કરતો હોય છે। જો માણસ વ્યભિચારમાં હોય તો અંધારું શોધે, જો માણસ ચોરી કરે તો અંધારું શોધે, જો માણસ જૂઠું બોલે તો આજુબાજુ નજર ફેરી લે કે હું જે જૂઠું બોલું છું એ કોઈ બીજું જાણતું તો નથી। એટલે આ ભૂંડા કામ, આ ખોટા કામ કે પાપ એ હંમેશા છે ને સંતાઈને કરવા પડતા હોય છે। પણ સંતાઈને કરવાથી ફાયદો શું? શું કોઈ જોતું નથી? બાઇબલ એવું કહે છે કે તમારી આસપાસ ઘણા બધા લોકો છે જેને તમે જોઈ નથી શકતા, કારણ કે જ્યારે પ્રભુ ન્યાય કરવા માટે બેસશે ત્યારે બાઇબલમાં લખેલું છે કે પુસ્તકો ખોલવામાં આવ્યા અને પુસ્તકોમાં જે તમારા કામ લખેલા હતા ને એ કામ પ્રમાણે તમને બદલો મળશે। તો પછી એનો મતલબ એવો થયો કે આપણે જે કંઈ કામ કરે છે ને એ કોઈક લખે છે અને જે લખે છે આપણને જુએ છે અને જુઓ છે તો એ લખે છે આપણી સામે જ, પરંતુ માણસો એને જોઈ શકતા નથી। પરંતુ એ પુસ્તક એવું છે ને કે જેમાં ઈશ્વર ભૂસી શકે છે, બીજું કોઈ ભૂસી શકતું નથી। એ લખે છે એટલે એ જ ભૂસી શકે છે। સ્વર્ગ અને નર્કની વચ્ચે બાઇબલમાં લખ્યું એક ખાઈ હતી, પરંતુ આ પૃથ્વી પર એ ખાઈને આપણે પેલે પાર જઈ શકીએ છીએ। જો તમે નર્કના રસ્તા પર હોય તો તમે સ્વર્ગના રસ્તા પર જઈ શકો છો, પરંતુ અત્યારે ચાન્સ છે, પણ એકવાર નર્કમાં પડ્યા પછી કોઈ ચાન્સ નથી। પુસ્તકો ખોલવામાં આવે ત્યારે આપણા જે કંઈ કામો લખેલા છે એ કામને તમે ભૂસી શકતા નથી, પરંતુ અત્યારે આપણી પાસે સમય છે, તો તમે એવા જે બી કામ કરો છો કે જે ગુપ્તમાં કરો છો કે જે અંધારામાં કરો છો એ કામ કેવા છે અને કામને લીધે કેવો દંડ આવે છે એ સગળું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરી એક વખત ઈશ્વરે આપણને સર્વને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રકટીકરણનું પુસ્તક તેના 20મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 11મી કલમથી લઈને તેની 15મી કલમ સુધી। પછી મેં મોટું શ્વેત રાજાસન જોયું ને તેના પર બેઠેલા પુરુષને જોયો। તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં। પછી મેં મોયેલાને, મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું। તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોયેલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો। સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા અને મરણ તથા હાદેસે પણ પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો। મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા। અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે। જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પીતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરી પ્રમાણે ચાલીએ, જેથી કરીને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ। જ્યારે ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળીને યહોશુઆની આગેવાની હેઠળ એ લોકો જ્યારે વિશ્રામના દેશમાં પહોંચી ગયા હતા અને હવે ત્યાં યુદ્ધ થતું હતું અને સૌથી પહેલું યુદ્ધ જે લોકોનું થયું એ યરીખોની સામે થયું અને યરીખો એ જૂનું શહેર હતું અને મોટું શહેર હતું અને એની સામે યુદ્ધ કરવું અને જીતવું એ સારું હતું, કારણ કે ઈશ્વર સાથે હતા અને ઈશ્વરે યહોશુઆને આજ્ઞા આપેલી હતી, કારણ કે એ યરીખોની ચારે તરફ મોટો વિશાળ કોટ હતો અને એવું કહે છે કે કોટ 28 ફૂટ ઊંચો હતો। 28 ફૂટ ઊંચો કોટ અને એટલો બધો પહોળો કોટ હતો કે કોટની ઉપર તો રાહાબનું ઘર આવેલું હતું। હવે વિચાર કરો, કોટની ઉપર આખું ઘર હોય તો કોટ કેટલો મોટો હોય અને એના પછી પણ કોટ પર ચાલવાની કે જવાની જગ્યા હોય અને એવું કહે છે કે કોટ લગભગ 70 ફૂટ કરતાં વધારે પહોળો હતો। હવે આ જગ્યાને જીતવી
અને આ જગ્યાને હાંસિલ કરવી એ ઈશ્વર તરફથી એક આજ્ઞા પણ હતી અને ઈશ્વર તરફથી આ વતન ઇઝરાયલ પુત્રોને આપવામાં આવેલું હતું. હવે ઈશ્વરે એ યરીખોના કોટની જ્યારે લોકો 7 વખત પ્રદક્ષિણા કરે છે અને કોટ તૂટવાનો જ હતો, કારણ કે હવે આ લોકોએ હોકારો પાડવાનો હતો. પરંતુ એ સમયે યહોશુઆએ બધાને રોકી લીધા. રોકવાનું કારણ એ હતું કે ઈશ્વરે એક ખાસ એ લોકોને આજ્ઞા આપી હતી અને હજુ બધાને કહેવાની બાકી હતી. એટલે યહોશુઆએ બધાને કીધું, ભાઈ હમણાં ઊભા રહો, કે છે હોકારો કરશો ને, હોકારો કરો એટલે પેલો કોટ તૂટવાનો હતો. એટલે કહે છે કે જો ભાઈ આપણે જ્યારે અંદર લડવાના માટે જઈએ ત્યારે તમને સોનું મળે, ચાંદી મળે, લોખંડ મળે, જે કંઈ મળે એ બધું જ તમારે ઈશ્વરને સમર્પિત કરી દેવાનું છે. તમારી પાસે કશું જ નથી રાખવાનું, બધું જે કંઈ મળે બધું જ ઈશ્વરને સમર્પિત કરવાનું છે. એટલે આ બાબતનું ધ્યાન રાખજો અને એ બધું ઈશ્વરના માટે પવિત્ર છે. તમે કશું પણ પોતાની પાસે રાખતા નહીં. હવે શું થયું, લડવા માટે લોકો ગયા, વિજય તો થવાનો જ હતો, પણ એમાં એક આખાન નામનો માણસ હતો. આખાન નામનો માણસ હતો તો એ પણ લડતો હતો. હવે લડતા લડતા એણે તઈ નજર પડી હશે સોનું હતું અને કંઈ કપડાં હતા અને એને એવું થયું કે લાઈને હું લઈ લઉં. એટલે સ્વાભાવિક છે કે ઈશ્વરની આજ્ઞા યહોશુઆ મારફતે જે આવેલી છે એ આખાને સાંભળેલી છે, બીજા લોકોએ પણ સાંભળેલી છે. એટલે આખાને કદાચ ચારે બાજુ જોયું હશે, કોઈ મને જોતું તો નથી ને, કોઈને ખબર તો નથી ને. અને પછી ધીરે ધીરે એણે બધું ઉઠાવી લીધું અને ઉઠાવીને એણે પોતાની પાસે રાખી મૂકીને પોતાના તંબુમાં લાવીને એણે બધું મૂકી દીધું. હવે શું થયું કે બીજા દિવસે આખાન તો બિંદાસ છે કે મેં જે કર્યું છે મને જ ખબર છે, મારા સાહેબ કોઈને ખબર નથી, આ તો મેં એકલા જ જોયું છે. એટલે એને એવું કે કોઈને કશી ખબર નથી પડી. પણ બીજા દિવસે આઈ નામનું શહેર હતું, ત્યાં લડવા જવાનું હતું. એટલે જાસૂસોને મોકલ્યા, જાસૂસો જઈને આવ્યા. એ લોકોએ કીધું કે યહોશુઆ આ તો બહુ નાનું છે કે, એટલે ગાડી કે આપણે વધારે માણસોને મોકલવાની જરૂર નથી, બહુ તો 2 કે 3 હજાર મોકલ કે છે, જીતીને આવી જશું કે છે. કોન્ફિડન્સ, વિશ્વાસ જોરદાર હતો. અને આઈ નાનું હતું, યરીખો જેવા મોટા શહેરને હરાયેલો હતું, એટલે હોંસલો બુલંદ હતો. અને આ લોકો લડવા માટે ગયા તો માર ખાઈને પાછા આવ્યા. અને માર ખાઈને પાછા એટલે યહોશુઆ ઈશ્વરની ઉપસ્થિતિમાં ઊંધા પડ્યા. જ્યારે લોકોએ આ ખબર સાંભળી ત્યારના યહોશુઆ ઈશ્વરની આગળ ઊંધા પડ્યા. સાંજ પડતા ઈશ્વર આવ્યા. એ યહોશુઆ કહે છે કેમ ઊંધા અમે પડે, ઊભો થાય કે છે. તો કહે કે પ્રભુ અમે હાર્યા છે કે છે, તમે કે શત્રુની સામે અમને પીઠ દેખાડી કે છે, અમારે ભાગવું પડ્યું, કેમ આવો કે છે. એટલે ઈશ્વરે કીધું કે યહોશુઆ પ્રજામાં પાપ છે કે છે, પાપ કર્યું છે કે જે લોકોએ કે છે, એટલા માટે કે છે. તો કોણે પાપ કર્યું છે કે છે, તો કંઈ કામ કર કે છે, બધાને ઊભા રાખ કે છે. અને બધાને ઊભા રાખ અને જેણે બી પાપ કર્યું છે એનું પહેલાં હું કુળ પકડીશ, પછી એનું કુટુંબ પકડીશ, એના મુખ્ય માણસને પકડીશ, છેલ્લે પરિવારને પકડીશ અને પછી જે માણસ છે એને હું પકડીશ કે છે, અને દેખાડી દઈશ કે કોણે પાપ કર્યું છે. એટલે યહોશુઆ ઊભા થયા. યહોશુઆએ બધાને કહી દીધું કે ભાઈ તમે તમારામાં કોઈ કે પાપ કર્યું છે, અને જેણે બી પાપ કર્યું હોય એ સ્વાભાવિક છે કહી દો, કબૂલાત કરી નાખો. પરંતુ આટલી બધી મોટી વિશાળ પ્રજા આખાને હજુ પણ અંદર એવું શું ખબર પડશે એમ, મેં જે કંઈ કર્યું છે કોને ખબર. એટલે કોઈ જોયું નથી, કોઈને ખબર નથી, કશું નહીં થાય. પાપ કર્યું છે એટલું જ ખબર છે ને, કોઈ વાંધો નથી કે. એટલે એમણે છે ને કબૂલ ના કર્યું. કબૂલ ના કર્યું એટલે બધાને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા. અને પછી ઈશ્વરે યહોશુઆને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કૂળ પકડાયું. તમે વિચાર કરો કે આપણે બધા લાઈનમાં ઊભા હોય અને આગળ કોઈ આપણો આગેવાન હોય અને કોઈક બાબતે શોધખોળ થતી હોય, સમજો આવી રીતે પાપની શોધખોળ થતી હોય, અને ત્યારે અંદર અંદર વાતો થાય, કોણ હશે લાગ, કોણ કર્યું હશે આવું, એ સમજ ના પડે કે અંદર અંદર વાતો કરતા હશે. અને કદાચ આખાની બાજુમાં કોઈ હશે એ પણ આખાને કહેતો હશે, યાર આખાને જોને કે છે કોણ હશે આવું. આખાને ખબર છે હું છું, કબૂલ કંઈથી કરે, પણ કૂળ પકડાયું, આખાનવાળું જ કૂળ પકડાયું. અને પેલા કદાચ ફરી વાત કરી હશે કે બે આખાને કૂળ તો આપણું પકડવું, આપણા કૂળમાં કોઈ છે, આખાને બોલે છે. અને એમ કરતાં કરતાં છેલ્લે જ્યારે આખાનનો પરિવાર પકડાય છે અને પછી આખાનને ઈશ્વર પકડે છે કે આણે આ કામ કર્યું છે.
અને ત્યારે યહોશુઆ એ આખાનને પકડે છે અને યહોશુઆ આખાન પર ખૂબ જ ગુસ્સે થાય છે. એને કહે છે કે ભાઈ તે આ વસ્તુ કબૂલ કેમ ના કરી, કે છે ત્યારે આ વસ્તુ કબૂલ કરવી જોઈતી હતી. બધું બાઇબલની અંદર આપણે એક વચન વાંચીએ, યહોશુઆનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 25 અને 26મી કલમ. અને યહોશુઆએ કહ્યું, તે અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે. અને સર્વ ઇઝરાયલે તેને પથ્થર માર્યો, અને તેઓને અગ્નિમાં બાળ્યા ને પથ્થરે માર્યા, અને તેઓએ તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, તે આજ સુધી છે. ત્યારે યહોવા તેના કોપના જુસ્સાથી ફર્યો, તે માટે તે ઠેકાણાનું નામ આજ સુધી આખોરની ખીણ એવું પડ્યું. જો જગ્યાનું નામ પડ્યું આખોરની ખીણ. તો વિચાર કરો કે જ્યારે ઈશ્વર એક પછી એક બધાને પકડતા જતા હશે અને પેલા કૂળ પકડાયું ત્યારે આખાનની ધડકણો તેજ થઈ ગઈ હશે. કદાચ પકડી જાઉં તો કૂળ તો વાત સાચું જ પકડાયું છે, હું એમાંનો જ છું. પછી જ્યારે એના કુટુંબના લોકોને પકડ્યા હશે, એનું કુટુંબ પકડાયું હશે, એનું ખાનદાન, અને જ્યારે વધારે ધડકણો તેજ થઈ ગઈ હશે, કોઈક એને કહેતું હશે આખાના તો આપણી પર આવી પડ્યું છે, આપણા માણસ કોઈ છે, આખાના હજુ પણ કબૂલતા નથી. બધી પ્રોસેસ થવા દે છે, પણ મને લાગે છે એની ધડકણો બહુ તેજ થઈ ગઈ હશે, એનો જોરથી ધડકવા લાગ્યો હશે. શું થશે, પકડાઈશ કે નહીં પકડો, પકડાઈશ કે નહીં પકડો, અને છેલ્લે આખાન પકડાય છે. હવે તમે જુઓ, ખાલી જગ્યા પર તમે પહોંચી જાઓ અને તમે હૃદયથી ખાલી કલ્પનાથી આ દ્રશ્ય જોવાનો પ્રયત્ન કરો. લાખોની સંખ્યામાં ઇઝરાયલ પુત્રો છે, એ લાખોની સંખ્યામાં કોઈ એકે પાપ કર્યું છે, અને ઈશ્વર એક કરતાં એક પછી એ ધીરે ધીરે કરીને છેક આખાન પાસે આવે છે. આખાન હજુ સુધી કશું નથી કીધું, એને કોઈ કબૂલાત નથી કરી, અને બની શકે આખાન પર કોઈને શક પણ નહીં હોય. પણ જે વખત આખાન પકડ્યો અને પછી એણે કબૂલ કર્યું અને એના તંબુમાંથી આ સોનું છાંદ આ બધું નીકળે, ત્યારે વિચાર કરો કે આખાન આટલી મોટી પ્રજાની અંદર આંખ ઊંચી કરીને જોઈ શકે? હવે આખાનું મોઢું કેવું સામે નીચે જોતો હશે, એના અંદરથી એટલી બધી શરમ લાગતી હશે. એને ઘટના યાદ આવી હશે જ્યારે લડવા ગયેલા, અને જ્યારે એને સોનું દેખો, મારી સામે સોનું આવી ગયેલું, મારી સામે ના આવ્યું હોત તો આજે મેં આવું કામ તો ના કર્યું હોત. ચલો આવી ગયું તો આવી ગયું, મેં લીધું શું કામ? મને ઈશ્વરની આજ્ઞા ખબર હતી, મને યહોશુઆએ જે કીધું એ મને ખબર હતી, મેં શું કામ આ કામ કરી નાખ્યું? એ વખતે મેં ના કર્યું હોત તો. પણ હવે શું, કામ તો થઈ ગયેલું છે. જો કરતી વખત એણે નથી વિચાર્યું, પણ હવે એને વિચાર 100% આવ્યો છે જ્યારે પકડાય છે કે હવે શું, હવે શું. અને યહોશુઆએ કીધું કે આખાન તે અમને કેમ હેરાન કર્યા કે છે? એટલે કે આટલી બધી પ્રોસેસ થઈ, તું પહેલેથી કબૂલ કરી લીધું હોત તો કે તારા માટે માફી માગી લેતા, ઈશ્વરને વિનંતી કરતા, પણ તે તો અમને હેરાન કર્યા છે કે. અને શું કે આજે યહોવા તને હેરાન કરશે. પણ આખાન આટલી બધી મેદનીની અંદર એ શરમજનક પરિસ્થિતિમાં કહ્યું. અને પછી એની બૈરી છોકરા બધાને લાવવામાં આવ્યા. એની બૈરી બી બાજુમાં ઉભી રહીને બોલતી હશે, શરમ નહીં આવતી? આ તારા લીધે અમને મોતમાં આવવાનું થયું. કે શરમજનક પરિસ્થિતિ. અને લોકો કેટલા બધા ગુસ્સે થયા હશે કે એને એટલા બધા પથ્થરો માર્યા, એટલા બધા પથ્થરો માર્યા, બહુ દફન ના થયું. એને કબર ખોદીને થોડું દફન થયું, પથ્થરો ઢગલો ખાઈ ગયો એની ઉપર. અને નામ આખોરની ખીણ પાડ્યું કે જે આજે પણ હયાત છે. અને ઈશ્વરનો ક્રોધ એ સમય સમ્યો. પરંતુ આ આખાન જ્યારે પકડાય છે ત્યારે ખાલી તમે એના મનની કલ્પનાઓ જુઓ, એમના વિચારો જુઓ તો ખ્યાલ આવશે કે એ માણસ ખરેખર બહુ અંદરથી શરમ અનુભવતો હશે કે આટલા બધાની વચ્ચે આજે મારે નીચું જોવાનું થયું. ઉપરથી પાછું ખરાબ એને મોત પણ મળ્યું. જ્યારે નામાન કોઢી એ એલીસા પાસે આવે છે અને એલીસા પાસે આવીને સાજો થાય છે, એનો કોઢ જતો રહે છે. અને પછી ફરી પાછા એલીસા પાસે આવે છે અને આઈને એલીસાને કહે છે, એલીસા સોનું ચાંદી કપડાં બહુ બધું લાવ્યો છું, તને ભેટ આપવા માટે જ લાવ્યો છું, સ્વીકાર કે છે ને. એલીસાએ ના પાડી દીધી, મારે નથી જોતું, હું નહીં સ્વીકારું કે છે. તો કહેજો ભાઈ તું ના સ્વીકારે તો કોઈ વાંધો નહીં, પણ મને અહીંથી 2 ખચ્ચર જેટલી માટી તો આપ, કે તો લઈ જાઉં કે છે. પણ એલીસાએ ના પાડી દીધી, મારે નથી જોતું. હવે એલીસાને ખબર છે કે આની પાસે સોનું ચાંદી કપડાં બધું જ છે, તો પણ એને કોઢ તો દૂર નથી જ થતો ને. એનાથી એને ફાયદો શું? એને તો બી મારી પાસે આવવું પડ્યું ને, તો મને આ શું કામમાં લાગવાનું? છોડો, મારે બી નથી જોઈતું, ના પાડતી હતી. પરંતુ પેલો ગેઝી ત્યાં ઊભો છે અને ગેઝી ઊભો વિચારે છે, માલિક તો લેતો નથી પણ મનમાં વિચારે છે. અને તમે જો બાઇબલ વાંચશો ને, બીજો રાજા 5મો અધ્યાય, તો એ છે ને
યહોવાની કસમ ખાય છે, યહોવાના સમ હું તો જેને લઈ જઈશ કે છે. બોલો, ઈશ્વરના સમ ખાય છે મનમાં, હું તો જેને લઈ જઈશ કે છે. નામાન તો નીકળી ગયા, પણ સ્વાભાવિક શરત છે, ઘોડા છે એટલે ભાગીને તો નીકળ્યા. પણ આ ધીરેને એલિસાની નજર હેઠળથી બહાર નીકળ્યા. એનું કે એલિસા તો ઘરમાં બેસીને પ્રાર્થના કરશે, એનો શું સમજ પડવાની. અને નામાન જાય અરે ગેસી જાય ભાગ્યો નામાનની પાછળ. અને કોઈક જોયું પાછળ કોઈ ભાગતો છે એટલે બધા ઊભા રહ્યા. નામાને જોયું આ તો પેલો જ છે કે છે. ગેસી કે છે એલિસાનો નોકર છે, ઊભા રહો કંઈ કામ હશે કે છે. એટલે બધા ઊભા થઈ ગયા. આવીને ગેસી હાંફતો કહેવા લાગ્યો કે નામાન તમારા લોકોના ગયા પછી કે મહેમાન આવ્યા અમારે થઈ. અને મહેમાન આવ્યા એટલે અમને સોના ચાંદીની કપડાની જરૂર પડી કે છે. તો હું તો લાયેલો હતો તમારા માટે કે છે. કેટલું જોઈએ લઈ જાય કે છે. તો પાછું નામાને પોતાને એક નોકર મોકલ્યો જ આવે. આને તો આ તો એલિસા એનો નોકર છે કે છે. આ જેવો તેવો માણસ થોડો છે કે છે. તમે લોકો ઉચકો જાઓ લઈ જાઓ એને ત્યાં એના તંબુમાં મૂક્યા આવો. અને પેલા લોકો ગયા અને ગેઝીએ પોતાના રૂમમાં ચૂપચાપ બધું મૂકા દીધું, સંતાડી દીધું. પેલો ભાઈ બીજા તરફ વિદાય થઈ ગયો. હવે ચૂપચાપ ફરી પાછા આવીને ધીરે રહીને એલિસાની સામે બેસી ગયા. એલિસા કે ગેઝી ક્યાં જઈ રહ્યા કે છે. કહે છે કે તારો સેવ કોઈ જગ્યા નથી ગયો કે છે, હું અહીંથી થોડો આમ તેમ થયો છું. અને એલિસા કહે છે કે ગેઝી જ્યારે પેલો માણસને બધું આપતો હતો ત્યારે મારું હૃદય ત્યાં નહોતું તારી સાથે કે છે. એટલે કહેવા માગે તું આ બધું લેતો હતો ને મને બધું ખબર છે, હું જોઈ ગયો છું, મને ઈશ્વર દર્શન આપી દીધું તો બધું લઈને આવ્યો છે કે છે. અને એટલે કે છે કે આ તો સબૂત પણ નથી માગતા એલિસા કે લાય ભાઈ તંબુમાંથી બધું કાઢી લાય, તારા રૂમમાંથી લાય, કશું જ નહીં. ડાયરેક્ટ એને કહી દીધું તું આ બધું લાવ્યો છે ને એટલે નામાનનો કોડ તને અને તારા વંશજોને લાગો કે છે. અને તરત જ પેલો હિમ જેવો થઈ ગયો, એકદમ કોળિયો થઈ ગયો. અને કોળિયો થઈને ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી એલિસા સાથે નથી રહ્યો. આપણે ગેઝીની વાત કરીએ. ગેઝી લાવતા ભલે બધું લઈ આવ્યા, એને શું લાગ્યું એલિસાને નહીં ખબર પડે. પણ જો એલિસાની સાથે રહેલા હતા તો એને એટલું ખબર હોવી જોઈએ કે અરામનો રાજા એના ઘરમાં યોજના બનાવે છે અને મારા માલિકને ખબર પડી જતી હોય તો મારી ના ખબર પડે. આને ઈશ્વર કંઈક એનું દેખાડે છે, તું તો નજીક મારું છું, શું મારું નહીં દેખાડે. પણ એને એવું કે ના એવું કશું ના હોય, ના દેખાડે. એને એવું મને કોઈ નથી જોતું, પરંતુ કોઈ જોતું હતું, ખબર પડી. અને હવે ગેઝી ત્યાંથી નીકળી જાય છે. જો નીકળી જાય એનો વાંધો નથી, પણ હવે લોકો ગેઝીને જુએ એટલે ગેઝી તું એટલે કોડ કેમનો લાગ્યો. હવે એવું થોડું કે હું પેલું ચોરીને લઈ આવેલો, માગીને લઈ આવેલો એટલે મને કોડ થઈ ગયો. શરમજનક પરિસ્થિતિમાં છે, અંદર શરમ લાગે કે શું કહું આ લોકોને શું કહું. એ કંઈ પણ બહાનું બતાવે ભાઈ ખાવામાં ફલાણું આવી ગયું કે આવું કંઈક થઈ ગયું એટલે મને કોડ થઈ ગયો. તો સામેવાળો થોડો ચૂપ થઈ જાય એટલાથી. અલા પણ તું તો એલિસા જોડે રહેતો પણ નામાનો કોડ મટી ગયો, તારું ના મટી જાય. હવે કઈ રીતે કે હું ત્યાંથી ભાગ્યા આવ્યો છું, કઈ રીતે કે હું ત્યાંથી નીકળી ગયો છું, કઈ રીતે કહે કે એલિસાએ મને કાઢી મૂક્યો છે. કેટલી શરમજનક પરિસ્થિતિ. માણસો સંતેને એવા કામ કરે છે અને કામ કરતી વખતે એને એવું છે મને કોઈ નથી જોતું એમ. એને કે બસ આપણે તો બહુ હોશિયાર છે, મને કોઈ નથી જોતું, કોઈને કશી નથી ખબર પડતી, હું આમ કરું તેમ કરું, પણ એને નથી ખબર કે એને કોઈક જુએ છે. આજે ખાલી કોઈ દુકાન આગળ લખેલું હોય ને કે ઓફિસ આગળ કે કોઈ એપાર્ટમેન્ટ આગળ તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો અને પેલો સાવચેત થયા અહીં કશું કરવું નહીં, એનાથી બીવે. પરંતુ જે ઈશ્વરની નજર આખી પૃથ્વી પર દરેક મનુષ્યના હૃદય પર છે એ બાબત એને નથી ખબર પડતી, એનાથી બીક નથી લાગતી. એ બિંદાસથી જીવન જીવે છે. એને જે કંઈ ભૂંડું કરવું છે એ કરી નાખે છે. મૂસા જ્યારે ઇઝરાયલ પુત્રોને બહાર કાઢે છે તો ઈશ્વર મૂસા વિશે વાત કરે છે, કારણ કે મૂસા એકવાર કુશી સ્ત્રી સાથે લગ્ન કરે છે. હવે બાઇબલમાં કશું જ લખ્યું નથી મૂસાએ કેમ લગ્ન કર્યું. અને કુશી એટલે બીજા દેશની સ્ત્રી. જ્યારે મૂસાએ જ આજ્ઞા આપેલી કે ભાઈ બહારની સ્ત્રી નહીં લાવવાની, છતાં મૂસાએ બહારની સ્ત્રી સાથે લગ્ન કર્યું. પરંતુ ઈશ્વરે મૂસાનો વાંક નથી કાઢ્યો. એનો મતલબ મૂસાએ જે કંઈ કર્યું સારું કર્યું છે. આપણને કશું ખબર નથી એટલે આપણે બોલી ના શકીએ, પણ ઈશ્વરે વાંક નથી કાઢ્યો એનો મતલબ મૂસા બરાબર છે. પરંતુ મરિયમ અને હારૂન આ બે જણા સામે આવી ગયા. મરિયમ પણ મૂસાથી મોટા છે
અને હારૂન પણ મૂસાથી મોટા છે. મૂસા જ્યારે જન્મ્યા ને ત્યારે આ મરિયમ તો સમજદાર છોકરી હતી. જ્યારે એમ જાળીમાં મૂકેલા ને અને પેલી ફારૂનની છોકરી આવીને લઈ જાય છે ત્યારે કહે છે કે આના માટે દૂધ પીવડાવવા માટે કોઈ સ્ત્રી જુએ જ કે છે. એટલે એને ખબર હતી કે આને એક માની જરૂર છે, એક દૂધ પીવડાવવાના કોઈ સ્ત્રીની જરૂર છે. એટલી મોટી આ મરિયમ એ મૂસાથી છે. હવે સ્વાભાવિક પેલા મોટા લોકો હોય ને એટલે એ લોકોને એક એવું હોય, અમે મોટા એમ, અમે તમારા કરતાં ઉંમરમાં મોટા એટલે અમે વધારે જાણકાર એમ. એટલે હારૂન અને મરિયમ બહુ વાગ્યા મૂસાની વિરુદ્ધમાં. કહે છે કે કેમ તો લગ્ન કર્યું કે છે. હવે મૂસા એટલા નમ્ર નહીં, એવું નથી કહેતા ભાઈ છાના માણા બેહો, તમને ઈશ્વર નથી પસંદ કર્યા, ઈશ્વરે મને પસંદ કર્યો, તમને મારા હાથ નીચે મૂકેલા છે, ભલે તમે મોટા છો, પણ નથી બોલતા એવું કશું, ચૂપ રહે છે. ઈશ્વર એકદમ આજ, હે હારૂન, હે મરિયમ, આખી પૃથ્વીની પીઠ પર જેટલા બી મનુષ્યો છે એમાં સૌથી નમ્ર મૂસા છે કે છે, અને તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ જ કહેવા નહીં કે છે. અને ગુસ્સો થાય છે ઈશ્વર. અને એ જ સમયે મરિયમ કોઢીલી થઈ જાય છે અને આખા શરીરે કોઢ થઈ જાય છે. અને હારૂન જુઓ કે હારૂન કે મારું કશું થાય, એને કહો મૂસા મારા સ્વામી, ભાઈ તું કંઈક કર. અને પછી મૂસા ઈશ્વરને કહે ઈશ્વર કરી નાખો ને ભાઈ, બોલ હવે સમજ્યા આવે. જો આવા મૂસા હતા. મૂસા પહેલાં હતા, ભલે કોઈથી ઉંમરમાં નાના હોય કે ગમે તો હોય, બધું ઈશ્વરે ઇઝરાયલ પુત્રને છોડવા માટે મૂસાનો ઉપયોગ કરેલો, હારૂનનો નહીં. હારૂન તો ઈશ્વરની મૂસાની સાથે હતા, પણ મેઇન માણસ તો મૂસા હતા. હવે મૂસા બહાર નીકળ્યા. મૂસા સવારથી લઈને સાંજ સુધી આ લોકોનો ન્યાય કરે. અને એ સમયે મૂસાના સસરા કહે છે કે મૂસા તું એકલો એકલો કેટલું કરીશ કે છે, લોકોને નિમ્ને કે 10-10 ઉપર 50-50 ઉપર. મૂસા કે જોઈશું કે છે. પણ ઈશ્વરે કીધું કે મૂસા બરાબર છે કે તું લોકોને અધિકારી બનાવી કે છે, એકલો એકલો કેટલું કામ કરીશ. એટલે મૂસાનું કામ વહેંચવામાં આવ્યું. 250 લોકો તો એવા તૈયાર કરવામાં આવ્યા કે જે લોકો ધૂપ પાત્ર બાળતા હતા. એટલે જોવા જઈએ તો પ્રાર્થનાવાદી લોકો કહેવાય. કોહરા લોકો હતા, એ લોકો ગીત ગાનાર લોકોમાંથી હતા, એના વંશજોમાંથી હતા. હવે શું થયું, આ લોકો થોડા વખત ચાલ્યા. હવે સ્વાભાવિક છે લોકોનો અભિષેક થયો છે એટલે ઈશ્વર એ લોકોની સાથે પણ વાત કરવા લાગ્યા. અને ઈશ્વર જ્યારે એ લોકોની સાથે વાત કરવા લાગ્યા ને તો એકવાર પેલા કોરાએ બધાને ભેગા કરેલા, બધા ભેગા થવા લાગે છે. અરે કે ઈશ્વર આપણી સાથે વાત નહીં કરતો, કરે જ છે ને કે આપણે બી પવિત્ર નહીં, ઈશ્વર આપણો અભિષેક આપણે બી પવિત્ર છે. તો મૂસા કેમ આગેવાન કે છે, મૂસા આગેવાન ના ચાલે કે છે, હટાવો એને કે છે. એટલે બધા મૂસા પાસે ગયા, મૂસા તું એકલો પવિત્ર છે, ઈશ્વર તારા એકલા સાથે વાત કરે છે, ઈશ્વર અમારી સાથે વાત નથી કરતા. એટલે આપણે એટલું તો વિચારો કે તમારો અભિષેક થયો તો મૂસા દ્વારા થયો, તમે આગળ વધ્યા તો મૂસા દ્વારા વધ્યા, તો તમને આગળ વધારે તમારા કરતાં મોટો જ છે. મૂસાની વિરુદ્ધ ના જવાય. પરંતુ આ લોકો તો મૂસાની વિરુદ્ધ આવ્યા. અને એ સમયે ઈશ્વરે મૂસાને કીધું મૂસા આ લોકોના કુટુંબ સહિત બૈરી છોકરા સહિત બધાને ભેગા કર, ઘેટા બકરા બી ભેગા કરે છે અને બધાને દૂર હટાવી દે કે છે, બધાને દૂર હટાવી દે. અને કહે છે કે જોજા કે આ પૃથ્વી આજે એટલે કે નર્ક પોતાનું મોઢું ખોલશે અને આ લોકો જીવતા જ નરકમાં ઉતરી જશે કે છે. પણ તમે સમજો એ પરિસ્થિતિ રહે કે આ લોકો કંઈ અચાનક થોડા આવી જશે. પેલા કોરાએ બધાને ભેગા કર્યું, બધા ભેગા થવાલા ધૂપ પાત્ર બાળનારા, બીજા લોકોને પણ ભેગા કર્યા હશે. મૂસા એકલો પવિત્ર છે, અમે લોકો પવિત્ર નહીં, ના તમે બી પવિત્ર ને. શું ઈશ્વરે એના એકલા સાથે વાત કરે છે, અમારી સાથે વાત નથી કરતી, હવે તારી સાથે બી વાત કરે છે. તો મૂસા કેમ આવે, બરાબર છે યાર, અવાજ ઉઠાવો કે છે. હવે તમે જો તમે 50 જણે કહી બેસો હું મોટો છું, મારી સાથે ઈશ્વર વાતો કરે છે. અને પછી એવી પરિસ્થિતિ થાય ઈશ્વર કે એને બહાર કાઢો, હમણાં જ મારી નાખું છું. તો કેવી શરમજનક પરિસ્થિતિ આવે, કેવી શરમ લાગે માણસને કે હું તો મોટી મોટી વાતો કરતો હતો, હું તો પવિત્ર છું એમ કહેતો હતો ને ઈશ્વર મારી સાથે વાત કરે છે ને ઈશ્વર મને છોડી દીધા. બધા લોકોને ખબર પડી જાય, આખી મંડળીને ખબર પડી ગઈ કે આ લોકો બધા ખોટું કામ કરે છે. એ લોકોની સામે કઈ રીતે આ લોકો નજર મિલાવીને જોઈ શકે. બધા શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા અને નરકે પોતાનું મોઢું ખોલ્યું અને આ બધા લોકો જીવતા જ નરકની અંદર ઘૂસી ગયા. કેવી ભયંકર પરિસ્થિતિ, લોકો બધાનો નાશ થયો. મૂસાજો અડીખમ છે, પરંતુ લોકોને કેવી શરમ લાગે કે જ્યારે લોકો આવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે. માણસો એ ગુપ્તમાં ઘણા બધા એવા કામ કરે છે, એવા ખોટા કામ કરે છે, ઈશ્વર વિરુદ્ધના, ઈશ્વરના સેવક વિરુદ્ધના, મંડળી વિરુદ્ધના. એને નથી ખબર પડતી, એને કહું મને કોઈ નથી જોતું, એને મને કોઈ નથી.
પરંતુ બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વર આ બધું જોઈ રહ્યા છે, ઈશ્વર આ બધું ખબર છે. એમની નજરથી કોઈ આમ તેમ જઈ શકતું નથી, એમને બધું જ ખબર પડે છે. અને જે દિવસે ઈશ્વર પકડે છે ને ત્યારે માણસ શરમજનક પરિસ્થિતિમાં આવી જાય છે કે હવે કોને જવાબ આપો, શું આપો. એવું નથી કે આ બધું જૂના કરારમાં જ થયું, કારણ કે ઘણી વખત ઘણા લોકોને કેવું થઈ જાય, આ તો જૂના કરારના બધા દ્રષ્ટાંતો આપે છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જૂના કરાર અને નવા કરારના ઈશ્વર એક જ છે. અને જે ઈશ્વર જૂના કરારમાં જેવા હતા એવા જ નવા કરારમાં પણ છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જ્યારે મંડળી સ્થપાય છે અને મંડળીની અંદર લોકો ઉમેરાય છે, એ વખતે એક પતિ પત્ની હતા અને એ લોકોનું નામ છે અનાનિયા અને સાફીરા. લોકો બધા શું કરે, જમીન વેચી નાખે, ઘર વેચી નાખે અને પ્રેરિતોને આગળ બધા પૈસા લાવીને મૂકી દે. લો, પૂછવાનું નહીં તમે શું કરશો, કેવી રીતે વાપરશો, કશું જ નહીં. વિશ્વાસ છે કે આ પ્રેરિત છે, એમની રીતે કરશે કામ. બધાને ખબર છે કે અમારું એકઠા રહેવું જરૂરી છે, સતાવણી પુષ્કળ છે. અને એવા સમયે આ અનાનિયા અને સાફીરા પણ છે. હવે લોકો અંદર અંદર વાતો કરી હશે બે પતિ પત્ની, એટલે બધા વેચીને આપે છે, બધા વેચી નાખે છે, બધા પૈસા આપી દે છે. આપણે હજુ સુધી નથી આપ્યા, આપણે વેચ્યું નથી. હવે જો ના પ્રેરિતોએ આવી આજ્ઞા કરી છે, ના ઈશ્વરે આવી આજ્ઞા કરી છે, કશું જ નથી. આ તો લોકોને મનમાં થતું હતું, લોકો કરતા હતા. અનાનિયા સાફીરા નથી આપતા તો પાપ નથી, પણ કોઈ શરમ લાગી. કેવી શરમ લાગી? લોકો કેવી વાત કરશે, આપણી પાસે આપણે આપતા નથી. કે કોઈને ખબર પડશે કે આપણી પાસે ઘર છે, જમીન છે અને આપણે નથી વેચતા, તો કોઈને કેવું લાગશે? કદાચ કોઈ આપણને પૂછે, શરમજનક પરિસ્થિતિમાં મૂકે, ત્યાં કદાચ કામ કરે આપણે વેચી નાખીએ. કે અને પછી તો કે થોડું એ લોકોને આપીશું, થોડું આપણી પાસે રાખીશું. કે છે અને જો ભાઈ જણ ફિગર નક્કી કરી નાખે છે કે જો ભાઈ તને કોઈ બી પૂછે, ગમે એટલું પૂછે કે અનાને એમને આટલા કીધા, પણ તારે માનવાનું જ નહીં, આટલા જ બોલવાના, આનાથી વધારે નહીં બોલવાના. અને હું પણ એવું જ કરીશ. મને કોઈ કહેશે કે સફીરા એમને સાચું કહી દીધું છે, આટલા કીધા છે, તો પણ હું નહીં માનું, આટલા જ કહીશ. કે છે બંને નક્કી કરી દીધું. બંને પ્રમાણે લોકોને બોલવા પણ લાગ્યા. હવે શું થયું કે બધું લઈને પિત્તરની આગળ લાવીને મૂકી દીધું. પણ પિત્તરે તો ઈશ્વરે દેખાડી દીધું. પિત્તર કે અનાનિયા કે તમે આટલામાં જ જમીન વેચી. કે છે તો હા પિત્તર, આટલામાં જ જમીન વેચી. કે છે અને પિત્તર કહે છે અનાનિયા તું કે છે કે પવિત્ર આત્માને જુઠ્ઠું બોલી રહ્યો છે. કે આ જમીન તારી પાસે હતી ત્યારે શું જમીન તારી નથી? એ જમીન તે વેચી તો એના પૈસા પણ તારા નહોતા? કે છે કોણે તને આજ્ઞા આપી કે તું મને આપ? આ કોઈ આજ્ઞા જ નથી. તે કેમ મને આપ્યા? અને આપે છે જુઠ્ઠું બોલીને કેમ આપે છે? કે બધું જ આપું છું. કે સીધું સીધું કહી દીધું હોત તો કે તે તો મને નહીં, તે પવિત્ર આત્માને જુઠ્ઠું કીધું છે, એટલે જો કે છે તું મરવાનો. કે છે હવે ઓલો ઓન ધ સ્પોટ મરી જાય છે. ત્યાં આજુબાજુ બધા ઊભા હશે, એની આગળ આ અનાનિયા શરમજનક પરિસ્થિતિમાં મુકાય છે. તરત એનું તો મોત જ આવી જાય છે અને એને દાટનારા દાટી આવે છે. હવે આ વાત સફીરાને તો ખબર જ નથી, કોઈ જણાયું પણ નહીં. લગભગ 3 કલાક છે. સફીરા પિત્તરની સામે જાય છે. પિત્તર કહેવાય ત્યાં તારા પતિ આટલામાં જ વેચેલું? તો કે હા એટલામાં જ વેચેલું. કે છે તો કે તમે બને કેમ સંપ કર્યો પવિત્ર આત્માને જુઠ્ઠું કહેવાનો? જો કે તારો પતિ મરી ગયો છે, એના દાટનારા લોકો આવી રહ્યા છે, એના પગલાં મને સંભળાય છે, તને પણ લઈ જશે દાટવા માટે. એ પણ મરી ગઈ, એને પણ દાટી દીધી. માણસ મોટી મોટી વાત કરે, મેં આટલું આપ્યું, તેટલું આપ્યું, પણ ખરેખર જો એણે સંતાડી રાખ્યું હોય, અનિશ્વરની દ્રષ્ટિ તો એની પર છે જ છે, તો કેવી શરમજનક પરિસ્થિતિમાં મુકાય. આજે માણસને કહીએ તો માનતો નથી. આજે વિશ્વાસને ટોકીએ તો લોકો માનતા નથી. એ લોકોને એવું લાગે છે કે આ મને કોણ ટોકનાર, મને કોણ કહેનાર. આજે માણસો સંતાઈને એવા કામ કરે છે. તમે જો ખાલી તમારા મનથી નક્કી કરજો, જો તમારે કોઈ પણ કામ કોઈ ના જોવે એવા હેતુ તમારે કરવું પડતું હોય ને, એનાથી સાવધાન થઈ જજો. એ પાપ છે કે તમે કોઈને દેખાડવા નથી માગતા. તમે એકાંતમાં કે તમને કોઈ જોઈ ના જાય એવી રીતે તમે કરવા માગો છો, તો પછી એ પાપ છે. એવા કામ કરવાના જ નહીં. બધો માણસ એવું મને કોણ જુએ છે? કોઈ સેવક જોતો નથી, કોઈ પાસ્ટર જોતો નથી, અહીં તો કોઈ નથી.
અને જે લોકો જુએ છે એની સાથે આપણે કોઈ સંબંધ નથી. આવતી જતી પબ્લિક સાથે આપણે શું લેવા દેવા. પણ જો માણસ એ રીતે કરે છે કામ, તો એણે ખરેખર ચેતવાની જરૂર છે કે હું જે કરું છું એ બીજું કોઈ જોતું હોય કે ના જોતું હોય, પરંતુ ઈશ્વર તો જુએ જ છે. આપણા જીવતા ઈશ્વર પરમેશ્વર એ જુએ છે. લોકોને સીસીટીવી કેમેરાની બીક હોય, પરંતુ ઈશ્વરની આંખો જે અગ્નિની જ્વાળા જેવી છે એની આજે લોકોને એ બીક હોતી નથી. એક માણસ એ મંડળીને સ્થાપનાર વ્યક્તિ, એની લગભગ ભારતની અંદર ઘણી બધી જગ્યાએ બ્રાન્ચ, એ લોકો સાહેબ સાહેબ કરે અને જોરદાર એની શાખ લોકો એને ઓળખે, પરંતુ પોતાનું શહેર છોડીને ફિલ્મ જોવા માટે છેક મુંબઈ જાય. કેમ મુંબઈ જાય? ત્યાં કોણ ઓળખીતું છે? તે થિયેટરમાં જઈશું તો કોણ જોશે? એટલે ફિલ્મ જોવા માટે છેક મુંબઈ જાય પાર્ટી. કેવું કહેવાય, એને એવું મને કોઈ જોતું નથી. હવે આ વાત મારી જ પાસે આવી હોય તો પછી ઈશ્વરને તો ખબર જ હોય ને. ઈશ્વર તો બધું જુએ છે. એક પાસ્ટર, એની 2 પત્નીઓ અને બેઉને અલગ અલગ શહેરમાં રાખી કે જેથી કરીને બે એકબીજાને મળી ના શકે, બેઉને એકબીજા વિશે ખબર ના પડી શકે. એને એવું કે કોને ખબર છે. ત્યાં જાય ત્યારે પેલી પત્ની લોકોને આગળ રજૂ કરે, આ બાજુ આ રજૂ કરે. પરંતુ આ વાત જો બહાર આવી શકતી હોય તો શું ઈશ્વરને આ બધું નથી ખબર પડતી? ઈશ્વરને આ બધું ખબર પડે છે. અને ધ્યાનથી સમજો, આપણી ચારે તરફ ઈશ્વરના લોકો છે, અદૃશ્ય, જે આપણને દેખાતા નથી, પણ સતત એ લોકોની નજર આપણી પર હોય છે. એ લોકોની પાસે એક પુસ્તક છે અને પુસ્તકની અંદર આપણા કામ લખાય છે. કારણ કે બાઇબલની અંદર એવું લખેલું છે કે તમારા વિચારો પ્રમાણે નહીં, તમારા કામ પ્રમાણે તમને બદલો ભરી આપવામાં આવશે. તમારી કરણી પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે, એવું ઈશ્વર કહે છે. એટલે આપણી આસપાસ એવા લોકો છે જેને આપણે જોઈ નથી શકતા. તમે જ્યારે પણ અંધારામાં રહીને કામ કરતા હોય, છુપાઈને કરતા હોય, પરંતુ એ લોકો જોતા હોય છે. મારે ઘણું બધું ટાઈપ કરવું પડતું હોય છે મોબાઈલની અંદર. સરસ સિસ્ટમ આવે છે, માઇકની ઉપર ટચ કરો પછી બોલી નાખો એટલે બધું ટાઈપ થઈ જાય. એકાદ બે ભૂલ હોય તો સુધાર લે, પણ આસાન થઈ. વિચાર કરો, માણસ પાસે આવી ટેકનોલોજી છે તો ઈશ્વરની ચોપડી કેવી હશે? ઈશ્વરનું પુસ્તક કેવું હશે? મન તો એવું લાગે છે તો જબરદસ્ત જોરદાર હશે. એની અંદર ફોટાથી લઈને વિડીયોથી લઈને બધું જ હશે. માણસ મીટિંગમાં બેઠો હોય, મીટિંગમાં બેઠો એ વિચારે ચડ્યો હોય, ઘણી વખત સંદેશો સાંભળતો હોય, સંદેશામાં એને લગતું કોઈ આવ્યું હોય, જો મને સંભળાવે છે, એને વિચાર આવતો હોય, અને ઈશ્વર તો એનો વિચારનો પણ વિડીયો બનાવી શકે, એનો પણ વિડીયો બની જાય, એનો પણ ફોટો પડી જાય, કંઈ કહેવાય નહીં. ઘણી વખત લોકો સંગતની અંદર બેઠેલા હોય, હાથમાં મોબાઈલ હોય, વોટ્સએપ ચાલુ હોય અને ફટફટ ચેટિંગ કરતા હોય, એટલે એને હોશિયારીથી કરતા હોય. એ લોકોને લાગે મને કોઈ જોતું નથી. પણ વિચાર કરો, એક માણસ જોઈ શકતો હોય તો શું ઈશ્વર નથી ખબર પડતી? તમે કોઈ પણ કામ સંતને જો કરો છો તો ખરેખર ભૂંડું કામ છે, માટે તમે સંતને કરો છો. પણ તમે જે બી સંતને કરો છો એ જેની આગળ સંતાડવાનું છે એની આગળ તમે નથી સંતાડી શકતા, અને એ છે ઈશ્વર. ઈશ્વર આગળ તમે કોઈ પણ કામ તમે સંતાડી શકતા નથી. હવે માણસ એવા કામ કરે અને ઈશ્વર એમના પુસ્તકની અંદર બધું લખતા જાય. એ પુસ્તકની અંદર બધું લખવામાં આવે છે. આજે આપણે જે વચન વાંચેલું હતું, પ્રકટીકરણનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 11 થી 15 જે કલમો આપણે વાંચી, ત્યાં આગળ આ જ વાત લખેલી છે કે રાજ્યાસન મૂકવામાં આવ્યું, એની પર ન્યાય કરનારે બેસાડવામાં આવ્યા, બધા લોકોને ભેગા કરવામાં આવ્યા, અને બાઇબલ કે જે પુસ્તકો ખોલવામાં આવ્યા, અને પુસ્તકોમાં જે લખેલું હતું એ પ્રમાણે કે છે એની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. ધ્યાનથી સમજો, કોઈ વાંચો તો એની 11મી કલમ. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું ને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા. આગળ. પછી મેં મોયેલાને, મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા. હવે બાઇબલ શું કહે છે? બધા જ
આદમથી લઈને પ્રભુના બીજા આગમન સુધી જેટલા બી લોકો હતા એ બધા લોકોને પ્રભુની સામે ઊભા રાખવામાં આવ્યા. હવે વિચાર કરો, ત્યાં પુરુષ છે તો એની પત્ની પણ છે, મા બાપ છે તો એના બાળકો પણ છે, ભાઈઓ પણ છે, બહેનો પણ છે. આ બધા ત્યાં ગાડી ઊભા રહેલા છે. હવે બધાને પોતપોતાનું તો ખબર જ છે મેં શું કર્યું છે, પરંતુ બની શકે કોઈ પત્નીને એ નથી ખબર કે એના પતિએ એની ગેરહાજરીમાં કે પછી એની અજ્ઞાનતાની અંદર એ ચોરે છુપે કેવા કેવા કામ કર્યા છે કદાચ નથી ખબર. કદાચ કોઈ પત્ની છે એણે એના પતિની ગેરહાજરીમાં કે પછી એની પાછળ એને ના ખબર પડે તો કેવા કેવા કામ કરે એને ખબર છે. કદાચ બાળકો એના મા બાપની ગેરહાજરીની અંદર કે ના સમજ પડે એ રીતે એ લોકો કોઈ કામ કરેલા છે. એ કોઈ પણ હોય, ભાઈ હોય, બહેનો, દરેક હોય, કોઈ કંઈક એવા કામ કરેલા છે. અને બાઇબલ કહે છે પુસ્તકો ઉઘાડવામાં આવે અને એમાં જે લખેલું હતું એ પ્રમાણે લોકોનો કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. હવે વિચાર કરો કે પતિને પત્ની સાથે ઊભા રહેલા હોય. વાર્તા તો ખલાસ જ થઈ ગયેલી છે, પરંતુ પતિને કહેવામાં આવે કાં તો એનો વિડીયો બનાવેલો હોય ઈશ્વરે તારીખવાર સાથે, જગ્યા સાથે, અને વિડીયોમાં બધા એવા દ્રશ્ય દેખાડે અને એની પત્ની હે આવું બધું કરેલું. પણ કેટલી શરમજનક પરિસ્થિતિમાં મુકાય. જો પત્નીએ કર્યું એ કેટલી શરમજનક પરિસ્થિતિમાં જે બી છે ત્યાં સારું કામ, ખોટું કામ, ભૂંડા કામ, વધારે ભૂંડા, ઓછા ભૂંડાને કંઈ જરૂર નથી. પણ જેવા બી કામ કરેલા છે એ કામ ત્યાં બધાને આગળ લાઈવ દેખાય. વિચાર કરો એ માણસ કેવી શરમજનક પરિસ્થિતિમાં મુકાય. યા ખાન મુકાય શરમજનક પરિસ્થિતિમાં. કબૂલ ના કર્યું, બની શકે કોઈને ડાઉટ નહીં હોય એની પર, પરંતુ જ્યારે પકડાય છે ત્યારે એની હાલત કેવી હશે. બહુ મોટી મોટી વાતો આપણે બી પવિત્ર આપણી સાથે ઈશ્વર વાતો કરે છે અને મૂસાની વિરુદ્ધ ઊભા થઈ ગયા જ્યારે કોઈને મરવાનું આવ્યું હશે અને ઈઝરાયલ પુત્રો જોતો હશે એટલે તમે તો પોતાને પવિત્ર કહેતા હતા ને તમારે નરકમાં જવાનો વારો, જીવતા જીવ. કેવી પરિસ્થિતિ એ લોકોની હશે. જ્યારે ગેરહાજર લોકો કહેતા હશે તું તો આટલા મોટા પ્રબોધક જોડે કે ભાઈ નામાનો કોડ કોઈને તો મટાડી શકતા એ એલીશા, તું એમની પાસેથી કોડિયો થઈને નીકળ્યો. એટલે કઈ રીતે આવું હોય? ભલે ને એ લોકોના મોડા બંધ કરી નાખે ગમે તેવી વાતો કરીને, પણ એને અંદરથી તો ખબર છે ને કે આજે મારી પરિસ્થિતિ કેમ આવી છે. એને અંદરથી શરમ તો લાગે ને, પરંતુ આ છેલ્લા દિવસે શરમ લાગે એનું શું? આ ન્યાય કાળે માણસ શરમ લાગે ને શરમજનક પરિસ્થિતિની અંદર મૂકી જાય અને એને ઈશ્વર કહે કે જા તું નર્કમાં જા, તો કેવી ભયંકર વાત છે. એના માટે બહુ ધ્યાનથી સમજજો કે એવા શરમજનક કૃત્યો જે આ પૃથ્વી પર આપણને શરમમાં નાખી શકે છે અને માટે માણસો એને છુપાઈને કરે છે. પણ હું તમને કહું એ જ કામના લીધે ખરેખર શરમજનક પરિસ્થિતિમાં મુકાવાનો વારો આવશે. અને માટે અહીં શરમાઈ જશો ને વાંધો નહીં આવે. અહીં લોકોને આગળ કબૂલ કરી લેશો, ઈશ્વરને આગળ કબૂલ કરી લેશો અને એનાથી દૂર થઈ જશો તો સારું છે. કદાચ મંડળીને આગળ તમે કબૂલ કરી લેશો કોઈ વાંધો નથી. બહુ બધો લોકો હા આપણા આના વિશે આપણને આવી આશા નથી. કદાચ કોઈ બે શબ્દો તમારા વિશે બોલી નાખે તમે શરમજનક પરિસ્થિતિમાં, પણ તમે કદાચ એને છોડી દેશો ઈશ્વર આગળ માફી માગીને, તો કમસે કમ એ દિવસે શરમાવાનું નહીં થાય. અહીં ભલે કદાચ તમે શરમાઈ જાઓ પણ બચી જાઓ તો બહુ સારું. અને માટે પહેલી વાત તો એક કે એવા કોઈ શરમજનક કૃત્યો કે જે આપણે અંધારામાં કરવા પડે છે કે લોકો સંતાઈને કરવા પડે છે એને કરવાના જ નથી. અને જો અત્યાર સુધી કર્યા છે તો પછી એને આપણે માફી માગવી બહુ જરૂરી છે કે જેથી કરીને એ દિવસ જ્યારે પુસ્તકો ખોલવામાં આવે, કારણ કે તમે ધ્યાનથી સમજજો આ પુસ્તક ઈશ્વર લખે છે અને ઈશ્વર લખે ને એટલે ખતરનાક વસ્તુ કહેવાય. કારણ કે ઈશ્વરે મૂસાને બોલાવ્યો, મૂસા ઉપર આવી કે છે અને પથ્થર પર ઈશ્વર પોતાની આંગળીથી 10 આજ્ઞાઓ કોતરીને આપી અને મૂસા લઈને આવ્યા નીચે. અને નીચે આવતા આવતા જ્યારે નીચે નાચગાનને બધું જોયું ને મૂસાને એવો ગુસ્સો ચડ્યો કે બે પાટીઓ ફેંકી દીધી. 10 આજ્ઞા ખલાસ થઈ ગઈ. પણ ખરેખર પાટીઓ ખલાસ થઈ, ઈશ્વરની આંગળીથી લખેલું ખલાસ ના થયું. અને પછી શું થયું? મૂસાને કીધું મૂસા તે તો શિલાપાટા તોડી નાખી. તો કે પ્રભુ હવે ગુસ્સો આવી ગયો શું કરું? વાંધો નહીં કે 2 શિલાપાટીઓ બને ના ઉપર હું જ લખી આને આપું તને કે આ ઉપર કે છે. અને મૂસાએ નીચે મહેનત કરી 2 શિલાપાટીઓ પહેલાંના જેવી ઘડી અને ઈશ્વર પાસે લઈ ગયા. હવે તમે જુઓ કે તમે
અત્યારે ઘરમાં તમારે કશું કોતરકામ કરો તમે કરી શકો, તમારે ખીલ્લી માર્યો તમે ડ્રિલ મશીન આ તે બધું કરી નાખો, પણ કોઈ તમને કહે કે હવે મારી પાસે આજે હું તને બધું કરી આપીશ, એટલે આપણને કે હવે ડ્રિલ મશીન શું જરૂર છે, હવે ખીલ્લા બિલાને શા જરૂર, તો પેલો કરવાનો છે. એટલે મૂસા તો ખાલી પાટો લઈને જતા રહ્યા, ઈશ્વરે લખવાનું કીધું છે ને, ત્યાં ગયા પછી ઈશ્વર શું કીધું, મૂસા તું લખ કે હું નહીં લખું કે. હવે વિચાર કરો મૂસાએ કોતરવા માટે શું કરવું પડે, નહીં પથરા શોધ્યા હશે, અણીઓ કરી હશે, ખબર એ કઈ રીતે મૂસાએ કર્યું હશે, અને એમણે 10 આજ્ઞાઓ લખી હશે. ઈશ્વર એકવાર લખે ને તમે એને બાળી નાખો તોડી નાખો પણ એ જ રહેશે. ઈશ્વર પુસ્તકમાં લખે છે પછી વાર્તા ખલાસ થઈ જાય, પણ જે લખી શકે ને એનામાં ભૂસવાની આવડત છે, એ ભૂસી શકે છે. હા ને, એટલે મૂસાએ શું કીધું, જો પ્રભુ તમે આ લોકોના પાપ માફ ના કરો ને તો મારું નામ જીવનના પુસ્તકમાંથી ભૂસી નાખે. તો કે જે પાપ કરશે ને એનું નામ ભૂસીશ, તારું નહીં ભૂસી દેશે. એને મતલબ ભૂસવાની તાકાત કોનામાં છે? ઈશ્વરમાં છે. એટલે આજે એવા જે કામ છે ને એની ઈશ્વર ભૂસી શકે છે. છેલ્લા દિવસ તમે શરમમાંથી બહાર નીકળી શકો છો, એ દિવસ શરમમાંથી તમે બચી શકો જો આજે ઈશ્વર પાસે જઈને કબૂલ કરો તો. અને એ બધું છોડી દેશો તો 100% ઈશ્વર ત્યાં આગળ તમારા માટે બધું ભૂસી નાખશે. અને જ્યાં તમારો ચોપડો ખોલવામાં આવશે કરણીનો, ત્યારે સારા કામ રહી ગયા હશે, બાકીના કામ ઈશ્વર ભૂસી નાખ્યા હશે. પણ એના માટે તમારો પસ્તાવો જરૂરી છે. ઈશ્વરને ખરા અર્થમાં જીવન સમર્પિત કરવાની જરૂર છે, અને આવા બધા કામથી આઝાદ થવાની જરૂર છે. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. આ સમય છે કે આપણા આત્માની સાથે આપણા હૃદયની સાથે આપણે વાતચીત કરીએ. આ સમય છે કે આપણે આપણા એવા કામ જે છે જો કરેલા છે તેને યાદ કરીએ, કારણ કે ઈશ્વર એ અદ્ભુત છે. એ વચન આપનાર ઈશ્વર છે, વચનથી ઠપકો આપનાર ઈશ્વર છે, ઉત્તેજન આપનાર ઈશ્વર છે, આપણી સાથે વાત કરનાર ઈશ્વર છે. એમની ઈચ્છા છે કે કોઈ પણ મનુષ્ય એ નાશ ન પામે, પરંતુ દરેક જણ અનંત જીવન પામે એવી એમની ઈચ્છા છે. માટે જ એમણે પોતાનું લોહી આપણા માટે વેવડાવ્યું છે. હાલ આ સમય છે કે આપણે જેવા કામ કરી રહ્યા છે અંધારાની અંદર, ગુપ્તની અંદર, બીજાને ના ખબર પડે એ રીતે, તો અત્યારે સમય છે કે કામ આપણે એવા એટલા માટે કરી રહ્યા છે કારણ કે કામ ભૂંડા છે, ઈશ્વરને નથી પસંદ. પરંતુ જેનાથી સંતાડવાની જરૂર છે એનાથી તો તમે સંતાડી શકતા નથી, કારણ કે એમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે. આના માટે આ સમય છે કે જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે એની સામે આપણે ઉઘાડા થઈ જઈએ અને એવા કામ આપણે બંધ કરી દઈએ. આજે ઈશ્વર પાસે જઈને ઈશ્વરની પાસે પસ્તાવો કરે કે ઈશ્વર હા હું એવા કામ કરું છું કે જે હું અમુક લોકોને દેખાડતા પણ બીવું છું, શરમ અનુભવું છું, સંતાઈ નથી કરું છું. પરંતુ પ્રભુ તમે આજે મને માફ કરો, અને પ્રભુને વચન આપીએ કે પ્રભુ હવે તો એવા કામ નહીં કરું. એમ ઈશ્વર આગળ આપણે કોલ કરાર કરીએ અને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની જઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.